ધ ભુજ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જૈનાચાર્ય અજરામરજી વિદ્યાધામ ખાતે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ટ્રસ્ટના માનદ મંત્રી હિમાંશુ મોરવિયા, અરજણભાઈ, જગદીશભાઈ, શાળાના આચાર્ય અનિલભાઈ ગુસાઈ, ચંચળ ન્યૂઝના સંજયભાઈ ઉપાધ્યાય, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉદય ઠક્કર, અમિત દેસાઈ, ચિરાગ કોઠારી, જીગર શાહ, ચેતનાબેન, સાજિદભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। 3 દાયકાથી સેવા આપ્યા બાદ આ વર્ષે નિવૃત્તિ પામતા આચાર્ય અનિલભાઈ ગુસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। કાર્યક્રમને લઈ શાળા પરિસરમાં દેશપ્રેમનું ઉલ્લાસભેર વાતાવરણ છવાઈ ગયું હતું। ભુજ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત જૈનાચાર્ય અજરામર વિદ્યાધામ અનિલભાઈ ગુસાઈ આચાર્ય શ્રી આજે ભારત આઝાદ થયો, સ્વતંત્ર થયો એને 78 વર્ષ પૂર્ણ થઈ અને 79 વર્ષમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે સર્વ પ્રજાજનોને હાર્દિક શુભેચ્છા। આજે 79માં ધ્વજવંદન નિમિત્તે શાળાના આચાર્યશ્રી એટલે કે મારા તરફથી ધ્વજવંદન કરવામાં આવ્યું। સાથે શાળાના માનદ મંત્રી ડૉક્ટર હિમાંશુ મોરવિયા, ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ મહેતા, અરજણભાઈ વેકરિયા, અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંજયભાઈ ઉપાધ્યાય, ઉદયભાઈ ઠક્કર તથા શાળા સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। અને આ કાર્યક્રમમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા પરેડ, પિરામિડ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા। આજે 101 જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલો હતો।